ગતિશક્તિ વિશ્વવિદ્યાલય અને એમએસ યુનિવર્સિટીએ વડોદરાના વિકાસ માટે હાથ મિલાવ્યો છે. વડોદરાના સર્વગ્રાહી વિકાસને સહયોગી રીતે સંબોધવા માટે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય અને એમએસ યુનિવર્સિટીએ એક MOU કર્યો છે. વડોદરા સિટી નોલેજ એન્ડ ઇનોવેશન ક્લસ્ટર બનાવવા માટે કામ કરી રહી છે. આ MOU પર પ્રોફેસર ડૉક્ટર મનોજ ચૌધરી VC ગતિશક્તિ વિશ્વવિદ્યાલય અને પ્રોફેસર VK શ્રીવાસ્તવ VC એમએસ યુનિવર્સિટી વડોદરા દ્વારા વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારે મલ્ટી ફેકલ્ટી અને પ્રખ્યાત એમએસ યુનિવર્સિટીની સ્થાપના 1949માં કરવામાં આવી હતી, ત્યારે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય ભારતની પરિવહન અને લોજિસ્ટિક ક્ષેત્રની પ્રથમ અને એકમાત્ર કેન્દ્રીય યુનિવર્સિટી છે. આ MOU હોવા છતાં બંને સંસ્થાઓ સંયુક્ત રીતે વડોદરા શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ, વેપારી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓના ક્લસ્ટરનું નિર્માણ કરીને અને નવીનતા અને જ્ઞાનના આદાન પ્રદાનની સુવિધા આપીને વડોદરાના વિકાસને પ્રોત્સાહન આપવા પ્રવૃત્તિઓમાં સામેલ થશે. નોંધનીય છે કે વડોદરા સાંસ્કૃતિક શહેર હોવા ઉપરાંત ઔદ્યોગિક અને શૈક્ષણિક હબ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. યુનિવર્સિટીઓ સમગ્ર વડોદરા શહેરમાં સ્થાનિક વારસો, પરંપરાઓ, સંસ્કૃતિઓ અને વૈજ્ઞાનિક સ્વભાવને ટકાવી રાખવા, જાળવવા અને વધારવા સંયુક્ત શિક્ષણ, તાલીમ, કૌશલ્ય, કાર્યકારી શિક્ષણ, અભ્યાસક્રમ, વિકાસ, ટેકનોલોજી સક્ષમ અને સતત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નવીનતમ તકનીકી હસ્તક્ષેપો અને ડિજિટલ તકનીકોનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. હાલમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સ વગેરે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અને ફેકલ્ટી દ્વારા યુનિવર્સિટી દ્વારા કયા પ્રકારના કોર્સ, કયા પ્રકારના MOU થઈ શકે તેની તૈયારી થઈ ચૂકી છે. આ MOU થયા બાદ બંને યુનિવર્સિટીના અધ્યાપકો, બંને યુનિવર્સિટીના હોદ્દેદારો સાથે બેસી અને બંને યુનિવર્સિટી દ્વારા કઈ રીતે શૈક્ષણિક આદાન પ્રદાનમાં આગળ વધી શકાય તે અંગે ચોક્કસ પ્લાન કરીશું. પરંતુ હાલમાં એવું કહી શકાય કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, MBA વગેરે જે ડિપાર્ટમેન્ટ છે, જે બંને યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ અને અભ્યાસક્રમો ચાલે છે, ત્યાંના વિદ્યાર્થી અને ત્યાંના શિક્ષકોને આ MOUથી વધારે ફાયદો થવાની શક્યતા છે.